ભોલી, તું આ ઘરમાં ખુશ છે ને? તને કોઈ હેરાન કરતું હોય, કોઈ જાતનું દબાણ કરતું હોય એવું તો નથી ને? હા, હું તો ખુશ જ છું. મને કાંઈ તકલીફ નથી. હું તો તમારા ઘરમાં લગ્ન કરીને આવવા માટે કેટલી તલપાપડ હતી, કેટલા મેં ભગવાનના ઉપવાસ કર્યા હતા કે તમે મને પતિ તરીકે મળો, અને ભગવાને મારી વાત સાંભળી લીધી. મને કાંઈ દુઃખ નથી ભોલા, કાંઈ દુઃખ નથી. બેટા ભોલી, તું મારી દીકરી છે, અને એક બાપ છે ને દીકરીનો ચહેરો વાંચી શકે છે કે દીકરીને દુઃખ છે, સુખ છે, શું છે. બેટા, તારો ચહેરો મને કહે છે કે તું કોઈ પણ વાતથી દુઃખી છે. ના પપ્પા, એવું કાંઈ નથી. હું અહીંયા ખુશ જ છું, બહુ જ ખુશ છું. ભોલો મને ખૂબ સારી રીતે રાખે છે. દેખાય છે ભોલી, આ તારી ખુશી તારી આંખોમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી છે. હવે તો સાચું બોલ ભોલી, મારા માટે પ્લીઝ. મેં કહ્યું ને, મને કાંઈ દુઃખ નથી. આ આંસુ તો મારા પપ્પાને મળીને ઘણા દિવસે, એટલે ખુશીના છે. ઠીક છે બેટા, તો તારા બાપના સોગંદ ખાઈને કે હકીકત શું છે. મારા સમ ખાઈને કે બેટા. પપ્પા, તમે આ કેવા મને ધર્મ સંકટમાં નાખો છો? ધર્મ સંકટ કાંઈ નથી. પપ્પાના સમ ખાઈને કહી દે કે તને આ ઘરમાં કાંઈ વાંધો નથી. ભોલા, આ ઘરમાં હું ખુશ તો છું, ફક્ત તમારી સાથે જ. આ ઘરમાં મને સમજવા વાળું છે પણ ફક્ત તમે જ. બાકી બધાની આંખમાં તો હું કણાની જેમ ખૂંચું છું. બધા રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે હું અહીંયાથી દુઃખી થઈને જતી રહું, ક્યારે હું એ લોકોની સામે હારી જાઉં ને ક્યારે હું મારા પપ્પાના ઘરે જતી રહું. અને મારા ગયા પછી એ લોકો એની ઈચ્છા મુજબની છોકરી સાથે તમારા લગ્ન કરાવી દે. ભોલા, મને નથી ખબર મારામાં શું ખોટ છે. એવો તો મેં કયો ગુનો કર્યો છે કે આ લોકો મને રોજ એની સજા આપે છે? હું તમને કઈ રીતે કહું કે આ લોકો મને હેરાન કરે છે? અનેક રીતે આ લોકો મને હેરાન કરે છે. હું તો બસ એ જ રાહ પર ચાલુ છું કે મારા પપ્પા કહેતા હતા કે કોઈ આપણને નફરત કરતું હોય ને તો એમને પ્રેમથી જીતી શકાય. તો બસ એ જ કોશિશ હું કરું છું. પણ આજે આટલા મહિના થઈ ગયા ને, છતાં પણ હું એમનું દિલ ના જીતી શકી. બેટા, તારા કારણે જો આ પરિવાર દુઃખી થતો હોય અને તારા કારણે જો આ પરિવાર વિખાઈ જતો હોય ને બેટા, તો આ પરિવાર આપણે નથી જોતો બેટા, નથી જોતો. અરે આ શું બોલો છો પપ્પા? ભોલી, હું તને રાખીશ, આખી જિંદગી રાખીશ. હા તો લઈ જાઓ. અમે તો કેટલી વાર કીધું છે, સીધી રીતે, આડકતરી રીતે, પણ એ જ નકટાની જેમ આ ઘરમાં પડી રહી છે. કેવી વાત કરે છે રાધી તું? જે છે તે હકીકત કહું છું. અરે તારા પ્રોબ્લેમ શું છે એનાથી? મને એનાથી પ્રોબ્લેમ છે. અને હું ને મમ્મી તો ખુશ જ નહોતા. જ્યારે તે લગ્નની વાત આ ઘરમાં કરી ત્યારે અમે તને કીધું તું આ છોકરી આપણા ઘરમાં નહીં. સારું, પેલા મને એની ખામી ગણાવો. શું ખામી છે મારી ભોલીમાં? મને નથી ગમતી. આ કોઈ કારણ છે? તારી મમ્મી સાથે ખરાબ વર્તન કરતી હોય, ઘરના કામ ન કરતી હોય, રસોઈ ન કરતી હોય, મને દુખી કરતી હોય તો વાત અલગ છે. કુમાર, મારી વાત સાંભળો બેટા. અમારા માટે થઈને તમારા પરિવારમાં વિવાદ ના કરો. અરે પણ હું તમારા માટે નથી કરતો. ચાલ દીકરા, ભોલી, ચાલ આપણા ઘરે ચાલ. એક મિનિટ, કઈ પ્રકારના માણસો છો તમે? આ તમારી સામે તમારી વહુ ઘર છોડીને જાય છે, તમારા દીકરાનો ઘર સંસાર ઉજળે છે, અને મમ્મી તમે કઈ બોલતા પણ નથી. તમે તો ખુશ થતા હશો ને? તમને તો આ ગમતી નથી ને? સમજ નથી પડતી તમને કઈ ભાષામાં સમજાવું. ગજબના કલાકાર છો તમે, બહુ મોટા કલાકાર છો. મારી સામે અલગ ચહેરો અને ભોલી એકલી હોય ત્યારે અલગ ચહેરો એટલે અમે કે તારી ભોલીને મારી બારી નથી, સમજો? હા તો મારી લેવી હતી ને. બસ ભોલા, એનો બાપ એને લઈ જવા રાજી છે તો એને જવા દે ને. ગામમાં ઘણી છોકરીઓ છે, કરી નાખશું તારું બીજું. ભોલી, આ લોકોની ઈચ્છા પૂરી કરી દઈએ કે હવે છે ને ભોલી આ ઘરમાં નહીં રહે.
અને સાથે સાથે હું પણ આ ઘરમાં નહીં રહું. હું પણ ભોલીની સાથે આ ઘર છોડીને જઈશ. હા બેટા, તું મારો દીકરો છે. આ 6-7 મહિનાનો પ્રેમ એની સાથે તું જઈશ અને આ માએ જે તને 25 વર્ષનો કર્યો એ પ્રેમ ભૂલી જઈશ. હું તમારો દીકરો છું ને, તો ભોલી પણ કોઈની દીકરી છે. એના બાપે એના કેટલા સપના જોયા છે કે મારી દીકરી સાસરે જશે, રાજ કરશે, અને તમે આ બધું કરો છો. એના પપ્પાને વિશ્વાસ હતો આપણા બધા ઉપર કે આપણે એની દીકરીને ખુશ રાખશું. મેં તો મારી બનતી કોશિશ બધી કરી, પણ તમે લોકોએ શું કર્યું? પણ હું પણ છે ને મારા સસરાનો વિશ્વાસ નહીં તોડું. એણે મારા ઉપર વિશ્વાસ કરીને ભોલીનો હાથ મારા હાથમાં આપ્યો હતો, એટલે હું છેક સુધી એનો હાથ નહીં છોડું. ભોલા, મારા માટે થઈને તમે છે ને તમારા પરિવારને દુખી ન કરો. તમને ખબર છે, બા આખો દિવસ ભગવદ ગીતા વાંચે છે. બા, તમે ભગવદ ગીતા વાંચો છો ને, એ કૃષ્ણએ પણ રાધાને પ્રેમ કર્યો હતો. બધા રાધા કૃષ્ણને તો પૂછે છે, પણ બે પ્રેમ કરવા વાળાને ક્યારેય નથી સ્વીકારી શકતા. એવી રીતે તમે પણ મને નથી સ્વીકારતા ને. કારણ માત્ર એટલું છે કે અમે પ્રેમ લગ્ન કર્યા, અલગ સમાજમાં, અલગ જ્ઞાતમાં અને તમારી મરજીની વિરુદ્ધ. એટલે તમે અમને નથી સ્વીકારતા ને. કઈ વાંધો નહીં, મને સમજાઈ ગયું છે કે આ સમાજમાં ક્યારેય બદલાવ નહીં આવે. રાધા કૃષ્ણને તો બહુ બધા પૂજે છે, અને એ જ પ્રેમ કોઈ બીજાની આંખમાં જોઈ જાવ છો ને તો તમને કણાની જેમ ખૂંચે છે. નથી રહેવું મારા આ ઘરમાં. તમે મારાથી દુઃખી થઈને થાવ છો ને, એટલે મારે આ ઘર છોડીને જતું રહેવું છે. અને ભોલા, તમે તમારી મમ્મી જ્યાં કહીને ને હસતા મોઢે લગ્ન કરી લેજો. નહીં બોલી, તું મને છોડીને જતી રહીશ ને તો હું તારાથી તો અલગ થઈ જઈશ, પણ તું કહે છો કે બીજા લગ્ન, એ વાત તો કોઈ દિવસ નહીં બને. અને હા, જો ભોલી આ ઘર છોડીને જશે ને તો હું પણ આ ઘરમાં નહીં રહું, અને કદાચ રહી પણ જાઉં, પણ મારું શરીર આ ઘરમાં રહેશે, મારો આત્મા નહીં. ના બેટા, ના. બેટા, મારી દીકરી માટે થઈને તારો પરિવાર ન વીખ. તને તારા લાયક પાત્ર મળી જશે. ભોલી કરતા સારી છોકરી મળશે મને? છે કોઈ તમારા ધ્યાનમાં ભોલી કરતા સારી છોકરી? નહીં ને. કોઈ બાપ પોતાની દીકરીના આટલા વખાણ ન કરે કે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મારી છોકરી છે. પણ બેટા, એ તો એના વાણી વર્તનથી સાબિત થતું હોય છે. ભાઈ, પપ્પાને ગયા પછી આ ઘરનો આધાર તું છે. તું વયો જઈશ તો પછી અમે શું કરશું? તમને હું પૈસા મોકલીશ, હું મારી ફરજ નહીં ચૂકું. તમે ભલે ચૂકી ગયા, તમને પૈસા મળી જશે, પણ આ ભાઈ નહીં મળે. નહીં બેટા, નહીં. પૈસા નથી જોતા મારે. મને મારો દીકરો જોઈએ છે, મને મારા દીકરાની વહુ જોઈએ છે. બેટા, બોલી ક્યાંય નહીં જાય. નહીં, ક્યાંય નહીં જાય ભોલી. હું છું એટલે તમે બધું આ બોલો છો ને. હું જઈશ એટલે ફરીથી બધું બદલાઈ જશે. ના બેટા, ના. તારા સમ બસ. કોઈ માં એના દીકરાના સમ ખોટા ન ખાય બેટા. મારી ભોલી ક્યાંય નહીં જાય, ક્યાંય નહીં જાય. મારા ઘરની લક્ષ્મીને હું ન ઓળખી શકી બેટા. મને જે ઈચ્છા હતી ને કે મારા પસંદની છોકરી સાથે તારા લગ્ન થાય, બસ મને એ જ દ્વેષ હતો, બીજું કાંઈ નહોતું. બાકી ભોલીમાં તો કાંઈ ખામી નથી. 100 ટચનું સોનું છે. તો હવે ગોપી આ ઘરમાં જ રહેશે ને? હા બેટા, હા, આ ઘરમાં જ રહેશે. પપ્પા, મારા પરિવારે તમારું અપમાન કર્યું એના વતી હું માફી માંગુ છું, અને તમને વચન આપું છું કે ભોલીને કોઈ દિવસ દુખી નહીં કરું. પ્રભુ હંમેશા તમારા આખા પરિવારને સુખી રાખે બેટા. વેવાઈ, આ ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા રહેશે.
અને હું વચન આપું છું કે મારી ભોલી દર 2-3 મહિને 4-5 દિવસ તમારા ઘરે રહેવા પણ આવશે. બેટા હવે ખુશ છે ને તું? હા પપ્પા, હું બહુ ખુશ છું. તમે મારી ચિંતા જરાય ન કરતા. મિત્રો, અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ પણ કરજો. અમારા વિડીયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે આવે છે, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.